સિટીઝનને અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ કરી 22 લાખની રકમ પડાવી લેનાર ટોળકીનો એક સાગરીતને અમદાવાદ ખાતેથી દબોચી લીધો છે। પકડાયેલા આરોપીએ પોતાનું બેંક ખાતું 10,000માં અમદાવાદ ખાતે રહેતા જિગ્નેશ શાહને ભાડેથી આપી દીધું હતું। આરોપી કૃણાલ સિંહના ખાતામાં વૃદ્ધ પાસેથી પડાવેલી 22 લાખ પૈકી 10 લાખની રકમ જમા થઈ હતી। શહેરમાં વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ અરેસ્ટના નામે વલગાવી અઠવાડિયા સુધી સાયકોલોજીકલ પ્રેશર મૂકી 22 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીનો એક સગીરો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો છે। પોલીસે કૃણાલ સિંહ માનસિંહ સિસોદિયા નામના 21 વર્ષીય યુવકને પકડી લીધું છે, જે રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે અને હાલ અમદાવાદના સિંગરવા ગામ વિસ્તાર ગોપાલનગર ખાતે ખોડિયાર પાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાનું બેંક ખાતું ભાડે લઈ જતનપૂર્વક ગુપ્ત રાખ્યું હતું। તેની પાસે બેંક ખાતું હતું, જે તેણે 10,000 રૂપિયામાં અમદાવાદના જિગ્નેશ શાહને ભાડે આપી દીધું હતું। આરોપીના ખાતામાં 22 લાખ રૂપિયાની છેતરપિંડીમાંથી 10 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। આ મામલે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ધોરણ 12 સુધી શિક્ષિત છે અને હાલમાં એક મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે। તેની આ પ્રવૃત્તિઓએ વરિષ્ઠ નાગરિકોને મોટી આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ડિજિટલ અરેસ્ટના ગુનાઓ નોંધીને જરૂરી કાર્યવાહી કરવા માટે જે સીપી સર તરફથી સૂચના અપાયેલી છે, તે અંતર્ગત ડિજિટલ અરેસ્ટનો ગુના જેમ બને એમ ઝડપથી નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક વધુ સિનિયર સિટીઝન જેમને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનવું પડ્યું, તેઓએ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા તેમની ફરિયાદ નોંધવામાં આવેલ હતી। આ સિનિયર સિટીઝન સાથે તેમનો આધાર કાર્ડ અને એમનું જે બેંક એકાઉન્ટ વગેરે છે એ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં વપરાયું છે, એવી રીતના એમને જણાવીને પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર ક્રિમિનલ્સે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા અને તેમની સમાજમાં ઇજ્જત બચાવ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટેને એકાઉન્ટના વેરિફિકેશન કે બીજા કોઈ ખોટા કામમાં એકાઉન્ટ વપરાતું નથી, એ બધા અલગ બહાના હેઠળ ચકાસણીના નામે 22 લાખ રૂપિયા જેટલી રકમ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને અને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા। પોલીસે ગુમ થયેલા પૈસા પર વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની બાકીની સાથીદારોની શોધખોળ કરાઈ રહી છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેની ધરપકડ માટે વહીવટ દ્વારા આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે।